वल्लभधाम सेवा समिति द्वारा प्रेम रस बरसे ब्रिज में नामना नाटकનું વિશિષ્ટ આયોજન અમદાવાદના HK હોલમાં કરવામાં આવ્યું હતું। પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના અનન્ય સેવક એટલે રસખાનજીના જીવન ચરિત્ર ઉપર આધારિત અને વૈષ્ણવાચાર્ય પંકજ ગોસ્વામી અભિનીત નાટક પ્રેમ રસ બરસે બ્રિજ में અમદાવાદના HK હોલમાં ભજવાયું હતું। યુવાઓ નિશ્ચલ પ્રેમનો મર્મ અને ધર્મ સમજે અને ગોપીઓએ ભગવાન કૃષ્ણને જે પ્રકારે પ્રેમ કર્યો તે પ્રકારે આજના યુવાનો કૃષ્ણને પ્રેમ કરતા થાય તેવા હેતુથી આ નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ જગતમાં અત્યારે પ્રેમ અને મોહની જે વ્યાખ્યા છે એનું સ્પષ્ટીકરણ કરવા માટે જે લવ ઇઝ નોટ એટ્રેક્શન, લવ ઇઝ અ ડીપ ફિલિંગ્સ, એક એવો સંદેશો યુવા જગતને વૈષ્ણવ સંપ્રદાય દ્વારા યુવાનોને પ્રાપ્ત થાય અને આપણું સાહિત્ય જેમ કબીરજી છે, રસખાનજી છે, ગાલિબ છે, દયારામભાઈ છે, નરસિંહ મહેતા છે, એમનું પ્રાચીન સાહિત્ય જે લુપ્ત થઈ રહ્યું છે આપણા સમાજમાંથી, યુવાનોમાંથી, નેટ ઉપરથી સર્વત્ર જોવા જઈએ તો એ સાહિત્યને જાગૃત રાખવા માટે અને યુવા જગતને સાચા પ્રેમનો સંદેશો આપવા માટે આ કાર્યક્રમને આનો પ્રારંભ કર્યો છે। તો દયારામભાઈ કહે છે કે જે પ્રેમ અંશ અવતરે પ્રેમ રસ તેના ઉર્મા ઠરે, એટલે આ નાટક એક એવો સંદેશ વિશ્વને, યુનિવર્સલને આપવા માટે તત્પર બન્યો છે કે यहाँ પ્રેમ જે ભૂલાઈ ગયો છે। આપણે માનવ થાય તો ઘણું કહીએ છીએ, પણ માનવ એ પ્રેમના કારણે માનવ છે। પ્રેમ તત્વ જો વિલીન થઈ જાય તો શું કામનું? એટલા માટે આ નાટક પૂરા વિશ્વને સંદેશ આપે છે। ધાર્મિક નાટકો જેવા પ્રયોગો સહિત વિદેશમાં દૂરના ખૂણે વસતા યુવાનો પણ જ્ઞાન અને સત્સંગનો લાભ મેળવી શકે તે માટે આ સંસ્થા દ્વારા તાજેતરમાં વર્ચ્યુઅલ સત્સંગનો પ્રયોગ પણ આદરવામાં આવ્યો હતો। एब्रॉड में रहता हमारा वैष्णव सेवकों, खास કરીને યુવા વર્ગ જે અમે ઇન્ડિયામાં હોઈએ, અમદાવાદમાં હોઈએ તો પણ દર એકાદશીએ રવિવારે વીકેન્ડ પર એ લોકો અહીંયા બેઠા બેઠા અમારા પ્રવચનોનો સત્સંગનો લાભ લઈ શકે અને અમારાથી કનેક્ટ રહે એ માટે વર્ચ્યુઅલ સત્સંગનો અમે શરૂઆત કરી છે। સાથે સાથે અમારી વલ્લભધામ વેબસાઇટ છે જેના પર બી વૈષ્ણવ લાઈવ અમારી સાથે ચેટિંગ કરી શકે છે, પ્રશ્નોત્તરી કરી શકે છે, નવા એ લોકો પ્રશ્નો કરે છે અને આવતા આગામી ઉત્સવો કયા કયા છે એનું પણ એ લોકોને એ વેબસાઇટ દ્વારા જ્ઞાન મળે છે। વલ્લભધામ સેવા સમિતિ દ્વારા યુવાનો માટે અવારનવાર યોજાતા આવા પ્રેરણાદાયી કાર્યક્રમો ખરેખર સરાહનીય છે। ETV સમાચાર, અમદાવાદ।